અત્યારે ગુજરાતની અંદર પોલીસ અને જિગ્નેશ મેવાણીનો એક જોરદાર જે કોન્ટ્રોવર્સી ચાલે છે અને એ મેં જોઈ આખી એની સત્યતા તપાસી છે તેના મૂળના ઊંડાણ સુધી ગયો ને ત્યારે ખબર પડી કે આમાં રાજકારણ થઈ ગયું છે. જુઓ પેલા આ વિડીયો. તમને પોલીસના મિત્રોને એ સવાલ થાય છે, તમને એક મિનિટ, તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી? મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી. એક મિનિટ, તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે? તમારો બાપ ભ્રષ્ટ છે એવું નહીં થતું હોય કે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે? આ લોકો મને કેવી રીતે જોવે છે? મને ખબર છે, ગર્વ કરે છે મારા માટે. તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને. સટલા સુધી જ બધા વિડીયો જોયો છે, પણ પૂરો વિડીયો જો હજી બાકી છે. જુઓ પૂરો વિડીયો જુઓ પેલા. એક મિનિટ, આજ ગુજરાતમાં એક પાયને અડે નહીં ને એવા પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે. એવું ચરિત્ર બનાવો ને. આ પાછળનું કટિંગ કોઈએ નહીં બતાવ્યું હોય, કારણ કે એમાં એ બોયલો છે, પોલીસનું સારું બોયલો છે. આ કોઈ નહીં બતાવે, કારણ કે ન્યૂઝનું કામ જ છે કટકા ચડાવવા. પૂરો માહિતી કોઈ આપતું જ નથી. તો પેલા સત્યતા તપાસો આખા વિડીયોની. અને આ વ્યક્તિ છે તે પોતાની જનતાના અવાજ માટે થઈને ત્યાં ગયો હતો, કારણ કે એને ન્યાય નહોતો મળતો. જુઓ આ પણ તમે. અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી ને જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે. ફરીથી કોણ ડ્રગ્સ વેચાય છે? ગાંજો વેચાય છે? દારૂ વેચાય છે? છેલ્લે એ વ્યક્તિ કે જ છે કે ભાઈ આ ગુજરાતની અંદર એવા પણ જે નોન કરપ્ટેડ ઓફિસરો છે કે જે એક રૂપિયો નથી લેતા. એવા ઘણા બધા મારા પણ મિત્રો છે, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આવા ઘણા બધા મિત્રો છે કે જેની માટે હું ખંતથી કહી શકું કે સંઘર્ષની ધગધગતી ભઠ્ઠીમાં ગજબે શેકાય છે ચમક. આ ખાકી ઉપર એમ જ થોડી અંકાય છે. ભલે તડકો હોય કે પછી ભલે છાંયો હોય, પણ 24 કલાક પોલીસ આપણી સેવામાં હાજર છે. એવા પોલીસવાળા ઘણા મિત્રો મારા મિત્રો છે. એ નોન કરપ્ટેડ છે સાહેબ. એની ઉપર ગર્વથી આપણે કહી શકીએ કે સાહેબ આવો ઓફિસર હોવો જોઈએ. અને સાહેબ આ ગુજરાતની અંદર ગુજરાત પોલીસ છે ને ત્યારે જ કાયદો વ્યવસ્થા જે અત્યારે જળવાઈ રહી છે. હવે ઘણા બધાને એવું થશે કે ભાઈ આ તો એકાદી પાર્ટીમાં લાગે. હું એક કઈ પાર્ટીનો ગુલામ નથી ને, એટલા માટે જે સત્ય છે ને તમારી સામે દેખાડું છું કે આ સત્ય છે, આ અરીસો છે. જુઓ પેલા, કોઈના ઈશારે કાર્ય કરવું આ યોગ્ય નથી. પેલા સત્યતા તપાસો. એને આખા ગુજરાત પોલીસને નથી કીધું સાહેબ, એને જે કરપ્ટેડ ઓફિસરો છે એમને કીધું છે. અને આ વિડીયોને હરેક વ્યક્તિઓને શેર કરો, જેનાથી બધાને પૂરી માહિતી પ્રાપ્ત થાય.